વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીકાનેર ખાતે છે, રાજસ્થાનના પ્રવાસે અને તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ છે તે દેશવાસીઓને આપવા જઈ રહ્યા છે। સીધા જઈશું ત્યાં કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રાજસ્થાનને 26,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે અને સાથે જ જે અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, વર્ચ્યુઅલી અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન તેઓ બીકાનેર ખાતેથી કરવાના છે। સાથે જે ટ્રેન છે તેને પણ લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવી રહી છે। મોટી સંખ્યાની અંદર ત્યાંના સ્થાનિકોમાં અત્યારે ભારે ઉત્સાહ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીકાનેર પહોંચ્યા છે અને જે રીતે અત્યારે તૈયારી કરવામાં આવી હતી, તમામ લોકોને આ વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળી રહ્યા છે। તેઓ જે ભેટ લઈને આવ્યા છે વડાપ્રધાન માટે તેઓ સ્વીકારી રહ્યા છે અને સાથે તમામના અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જોવા મળી રહ્યા છે। બીકાનેરના દ્રશ્યો છે કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય એવું સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથે સ્ટેશનને પણ અત્યારે ફૂલોથી શણગારવામાં આવ્યું, રોશનીથી શણગારવામાં આવ્યું છે અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે ત્યાંના સ્થાનિકો છે તેમાં ભારે ઉત્સાહ હતો। મોટી સંખ્યામાં લોકો અને સાથે જ તંત્ર સહિત જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે અને સાથે રેલવે સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી। મુખ્યમંત્રી તેમની સાથે ઉપસ્થિત છે રાજસ્થાનના અને સાથે જ આ ટ્રેનને લીલી ઝંડી આપતા અને જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ આવ્યા હતા, જે બાળકો ત્યાં આગળ હતા, તેમની સાથે પણ રમૂજ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ જોવા મળ્યા અને તેમના દ્વારા આપવામાં આવેલી ભેટને પણ તેમણે સ્વીકારી હતી। તો આ દ્રશ્યો બીકાનેરથી કે જ્યાં આગળ આજે બીકાનેરમાં 103 દેશના જુદા જુદા જે 103 જેટલા રેલવે સ્ટેશનો છે તેમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને સાથે સૌપ્રથમ તેઓએ કરણી માતાના દર્શન કરી તેમના આશીર્વાદ લીધા। વિશેષ પૂજન અર્ચન તેમના દ્વારા કરવામાં આવ્યું અને સાથે અને દેશનોકના જે પલાણા ગામમાં જાહેર સભાને પણ હવે સંબોધિત તેઓ કરવાના છે। તો સાથે આજે 26,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ છે તે રાજસ્થાનને મળવા જઈ રહી છે। તો ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ આ પ્રથમ રાજસ્થાનનો પ્રવાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। નાલ એરપોર્ટ પર જે રાજ્યના રાજ્યપાલ હરિભાઈ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ત્યાં આગળ ઉપસ્થિત થયા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી બીકાનેરમાં લગભગ 3 કલાક જેટલો સમય આપવાના હતા અને સાથે 3 કલાક જેટલા સમયની અંદર આ વિવિધ વિકાસ કાર્યોની ભેટ સાથે તેઓ સંબોધન પણ કરવાના છે અને 26,000 કરોડ રૂપિયાની વધુના જે પ્રોજેક્ટ્સ છે જેનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। તો બીકાનેરથી જે પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના છે તેની હેઠળ જે પુનઃ વિકસિત દેશનોક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન છે તેઓ કરી રહ્યા છે। તો સાથે બીકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને અત્યારે લીલી ઝંડી આપવામાં આવી। આ બીકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેન કે જે શરૂ થઈ છે અને તેને લીલી ઝંડી છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે। તો સાથે વિવિધ વિકાસ પ્રોજેક્ટ છે કે જેનો પણ શિલાન્યાસ અને ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કેટલો ઉત્સાહ ત્યાં સ્થાનિકોમાં રહેલો છે અને કેવી રીતે તેમનું આગતા સ્વાગતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરવામાં આવી છે। તો પહેલાં તો તેમણે જે રીતે બીકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેન છે તેને લીલી ઝંડી આપીને તેને પ્રસ્થાન કરાવ્યું છે। અમૃત ભારત સ્ટેશન યોજના જે 1300થી પણ વધુ જે સ્ટેશનો છે તેનો પુનઃ વિકાસ પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને સાથે મુસાફરોની સુવિધાઓ વધારવા માટે રચાયેલ આધુનિક સુવિધાઓ સાથે કરવામાં આવી રહ્યો છે અને આમાંથી એક જે બીકાનેરનું દેશનોક રેલવે સ્ટેશન છે કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। તો બીકાનેરના દેશનોકની અંદર રાજસ્થાનના નાયકો સંબંધિત પ્રદર્શનની પણ મુલાકાત લેતા અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે અને તેમની સાથે રાજ્યપાલ હરિભાઈ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત છે કે જ્યાં આગળ આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, દેશનોક રેલવે સ્ટેશન અને સાથે જ બીકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી છે। તો રાજસ્થાનના રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી પણ તેમની સાથે ઉપસ્થિત છે। તો સૌપ્રથમ તેઓ બીકાનેરના કરણી માતા, સુપ્રસિદ્ધ કરણી માતાનું મંદિર બીકાનેરમાં આવેલું છે અને ત્યાં આગળ તેઓ પહોંચ્યા અને સૌપ્રથમ કરણી માતાના દર્શન કરી વિશેષ પૂજન અર્ચન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારે
તેઓ છે દેશનો રેલવે સ્ટેશન પહોંચી અને વિકાસ કાર્યોની ભેટ રાજસ્થાનવાસીઓને આપી રહ્યા છે।